હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? કેમ કે સવારમાં આપણો બ્લોગ જોતા હોય તો મજામાં જોઈએ છે. તો સવારમાં હે ને આજે આપણે મહેમાનો નાસ્તો જોવો તો કેટલો હે, ડબ્બા ભરેલા હે. કેમ કે આ ખૂટવું ના જોઈએ આપણે, બરાબર. તો ફટાફટ થોડું ઘણું બીજું હજી ઉમેરી દઈએ અને મહેમાનો નાસ્તો દઈને આવીએ આપણે. તો ફાઇનલી હે ને ઉપર આવી ગયા છીએ આપણે, નાસ્તો અને પાણી ને બધું લઈને. તો સૂર્ય દાદા હે ને આપણે પાણી દેશું ને તો આવી જાય ઉપર. જો દેખાય, હમણાં જોજો તમે ફરી. તો મહેમાનોને નાસ્તો દેવાઈ ગયો છે ને આ મહેમાન એકલા પડી ગયા. જો તો દેખાય, એ મહેમાન એકલા પડી ગયા છે અને પાણી દેવાઈ ગયું છે. તો એમને સમાજવાળાને બોલાવે, તમે આવો, કે હું એકલો પડી ગયો. અને આ બાજુ તો આ બધા આવી જ ગયા હતા. ચલો ત્યારે મસ્ત મજાનો નાસ્તો મહેમાનોને દેવાઈ ગયો છે અને આપણે હે ને ચા નાસ્તો કરી નીકળીએ દુકાને. અને હા, સૂર્ય દાદા મેં કીધું હતું ને એ આવે, દેખાય. ઠંડીનું વાતાવરણ છે ને ઝાકર જેવું, એટલે હા એક મહેમાન એકલા રહી ગયા. અહીંયા કોઈ નાતનું આવ્યું નહીં. જો તમે ક્યારના રાડ કરે, આવા જુઓ ને, બીજે ક્યાંક ગયા છે. તો ફાઇનલી મહેમાનોને નાસ્તો દઈને આવી ગયા છીએ. તો કૃપાલીબેન શું કરે છે? આંબળાનો જ્યુસ મેં હવાર પી લીધો. હા ભાઈ, અમારે મેડમ ક્યારેક અલગ અલગ જ્યુસ બનાવે છે, મજા આવી જાય. તો આજે આંબળાનો જ્યુસ હતો અને કાલે છે નો હતો, હરગવાનો હતો. શું ના, મને તો હરગવાનો હતો. હે, દૂધીનો હતો, પછી હરગવાનો હતો. બધો રોજ અલગ અલગ જ્યુસ આવે મને પીવો. તો ચલો ત્યારે અત્યારે તો આ લોકો કહે ને આંબળા આમાં નાખ્યા છે. તો આવો કેમ થઈ ગયેલા હે? કારા થતા હશે. હરણ આવો તો ચા નાસ્તો અને મખની ટોસ. આલો મખની ટોસ છે, પાણી પી લેવાનું એમાં. હા, કાલે હે ને કૃપાલીબેન રાતે એની બેન પડીને બધા લઈ આવ્યા હતા. તો વિડીયો જોજો. તો અલગ આવીશ. તો આ છોકરીઓને હે ને આજે સ્કૂલનું હે ને શું કહેવાય, પ્રોજેક્ટની હે ને મદદ કરીએ હે. તો વાગી ગયા 10. તો હજી કામ ચાલુ છે આ લોકોનું. તો આ કૃપાલીબેન, આ એની બેનપણી, આ એની બેનપણી અને ઓલી એની મા અને આ એનો ભાઈ દેખાય. ચલો ત્યારે મસ્ત મજાનું કામ ચાલુ છે આ લોકોનું, જોઈ શકો છો તમે. જો તો તમે આવું કામ કર્યું હોય તો મને કોમેન્ટમાં કહેજો. મગ ને ફગ ગોતે રે આપણે મદદ કરવાની થાય છે. આ લોકોને બધી મદદ કરીએ છે ભાઈ. કાહે ભાઈ? હા, મરચા જે હોય લગાવી દઉં. કોબી બોબી જે હોય લાકડું છે જ આમ રાખવાનું. એટલે આમે તમારે દેખાશે પ્રોજેક્ટ દેખાશે. મગફળી છે ને પ્રોજેક્ટ દેખાય તમારે. હા બસ એમ આડું રાખવાનું, દબાવવાનું. તો દબાવવું પડે. મારું આટલું ચીપકી ગયું. જો છેલ્લું કયું અહીંથી આવશે. લાવ દેખાડ. જાવ કયું ને જાવ. તો હું કહું ને જાવ કયું હું લઈ જઈશ. તું આ રીત જાવ તાર. જોવા દે જાવ. આ જાવ છે. અને આ મારું કયું છે? મને બતાવ. મારું કયું છે? આ કયું છે? ગાડીનો બાકી આ લઈ શકે હાથમાં તો ઉડી જાય. ઓય મારું કયું ગયું? એટલે જી છે ઈ આડું આમ રાખો. ગાડીમાં લઈ જવું પડશે તો રહેશે. બાઈકમાં તો આડી નહીં, આમ લાકડા આમ રાખવાનું. કોલબેન બધું વગાડી નાખી. જોઈ તમે આખું તોડી નાખી. થઈ ગયું. તો ખોખું નાખી દીધું ઉપર. બોલો તો એક જગ્યા આખી ખાલી રહેશે. બોલ. ભલે મને પણ ત્રણ જણ પેટ્રોલ પંપ એટલે માઈ જાય. શું તો 3 જણ બનાવી દઈએ તો ભેગા. મોય બનાવી કે હજી યાર ખરાબ. અલ્લી એક માણસ તને બુદ્ધિશાળી માણસ તને શું કહું કે એક આ તારું જે હોય વિશ્વાસ એનું ખોખા પર આમ પેપર ચોટાડી દે ને અહીંયા બારીઓ લગી દે ને એક ગેટ બનાવી દે ને. હેલો ગાઈસ, તો કોમેન્ટમાં કહેજો તમારા છોકરાઓને આવું હોય. અમાર તો હું તો ઠાકી ગયો ખરેખર. આવું એ તમે પ્રોજેક્ટ બનાવવાનો. પ્રોજેક્ટ આવો પ્રોજેક્ટ હોય 12 વાગી જાય. 3 દાડા થયા આ લોકોને પ્રોજેક્ટ બનાવતા.
એનો પ્રોજેક્ટ બનાવવાનો હતો. રાતે મોડું કર્યું, પછી મારે મૂકવા જવા પડ્યા અને પાછું વળી આજે છે ને એને સ્કૂલમાં મૂકવા જવાની. ગાઈસ તો દુકાને બેઠા હતા તો આ લોકો આંખ નહીં કરવા દીધા. જો તો છે પ્રોજેક્ટ બનાવ્યા હતા કે પ્રોજેક્ટ છે ને તમારે લઈને આવવાનું, મારે લઈને આવવાનું. એકલે હું તમારે ભેગા. ઓકે ચલો ત્યારે આ રાતે છે ને પ્રોજેક્ટ બનાવ્યો હતો. ધીમે ધીમે જવા દેજો આવી રીતે હોય પપ્પા, ધીમે ધીમે જવા હું તો ધીમે ધીમે જવા દઉં છું. એને આગળ રાખી દેશું એટલે એનો વાંધો નહીં આવે. આગળ નહીં. એકદમ ધીરે ધીરે ગાડી લઈને જવું પડે. જો રૂપાલીબેનનો પ્રોજેક્ટ બગડે નહીં એના હાટું થઈને મારે ધીરે ધીરે ગાડી લઈને એકદમ ધીરે. પ્રોજેક્ટ ઉડી જાય તો હવા રાતની મહેનત જાય બધી ફેલ નહીં કેકડા. બહુ ધીરે 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 જવું પડે છે. કઈ ઠેક અંદર આવવું પડશે. આ તો પ્રોજેક્ટ. ઓ નરેશ હલો ગાઈસ, તો કૃપાલીબેનને જો અંદર સ્કૂલમાં લઈને આવ્યા પ્રોજેક્ટ અને મારે આવી રીતે હે ને થેલો ઉપાડવાનો હોય છે. જો તમે હવે આવી ગયા છે એમની સ્કૂલમાં. હલો ગાઈસ, તો એને કૃપાલીને એની સ્કૂલે મૂકી આવ્યો. પ્રોજેક્ટ કેવો હતો જોયો તો ધીરે ધીરે એક્ટિવા ચલાવતા ચલાવતા મારા અડધો કલાક થયો અને હવે ઘરે આવ્યા મને એમ કે પાણી દીધું હતું. આ જો તો હરગવાનું પાણી દીધું ભાઈ, હરગવાનું જ્યુસ. તો ચલો ત્યાં જોઈએ જમવામાં શું બનાવે. એટલે હરગવાનું પાણી દીધું એટલે હરગવાનું શાક બનાવ્યું છે. અને ભાઈ સાહેબ કિચન તો જો હે બાપરે બાપ. ચલો ત્યારે જમવાનું થઈ ગયું તૈયાર. હરગવાનું શાક ભાઈ, હરગવાનું શાક બનાવ્યું હતું મસ્ત મસાલા. તો ચલો ત્યારે હાથ મોટું ધોઈ લઈએ અને જમી લઈએ. હલો ગાઈસ, તો મસ્ત મજાનું જમી લીધું છે. કઢી ખીચડી આજે જમવામાં મજા આવી ગઈ છે. હું આટલા દાડાથી તો લગ્નનું ના તે ખાતા હતા, પહેલી વાર એટલે આજે હે ને કઢી ખીચડી ખાધી, મજા આવી ગઈ નહીં કેકડાબેન? કેકડાબેનને તો ના મજા આવી. અને આ ભાઈને કેવું આ ભૂંગળા ને એવું બધું જોવે જો તરેલું. પછી જાય જાદરા ચારવા. ચલો ત્યારે મસ્ત મજાની મેચ જોઈએ અને એન્જોય કરીએ. તો મળીએ તમને કાલે સવારે. જય માતાજી.